મેથ સાયન્સ ક્લબમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 9 વિષય વિજ્ઞાન પાછલા વર્ષોના બીજી કસોટીના પેપરોનું સોલ્યુશન, જેનો ભાગ બીજો. વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન પર બીજી કસોટી 2020 એનું વિજ્ઞાનનું પેપર, એનો વિભાગ એ, એના પ્રથમ 5 પ્રશ્નો તમારી સમક્ષ છે. પહેલો પ્રશ્ન, H2O માં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, 2019ના પેપરમાં પણ આ પ્રશ્ન હતો અને ફરી પાછો 2020માં પણ રિપીટ થાય છે. તો H2O એટલે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ. તો સાચો જવાબ છે વિકલ્પ એ, 1:8. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે વિકલ્પ ડી, છેલ્લો વિકલ્પ જોઈ શકો છો, જેમાં 8:1 છે. પણ જો ભૂલથી આપણાથી 8:1 લખાય તો આપણો જવાબ ખોટો પડે. હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 1:8 હોય. જો આપણને એવું પૂછ્યું હોય કે ઓક્સિજન અને હાઇડ્રોજનનું દળથી પ્રમાણ ખાલી જગ્યા છે, તો જવાબ 8:1 આવે. પરંતુ અહીં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ પૂછ્યું છે, એટલે જવાબ આવે 1:8. પ્રશ્ન નંબર 2, નીચેના પૈકી શેમાં મહત્તમ પરમાણુઓની સંખ્યા છે? એટલે કે સૌથી વધારે પરમાણુઓ કયા સંયોજનમાં છે? આજે આપણને ABCD 4 સંયોજનો આપ્યા છે એમાંથી. તો વિદ્યાર્થી મિત્રો, દરેક સંયોજન 18 ગ્રામનું જ છે, એટલે વજનમાં કોઈ ફરક નથી. દરેકનું દળ સરખું જ છે, 18 ગ્રામ. એટલે હવે આપણે દરેક સંયોજનમાં રહેલા પરમાણુની સંખ્યા જોવાની છે. તો પહેલામાં CO2 એટલે કે 1 કાર્બન અને 2 ઓક્સિજન, એટલે 1 + 2 = 3 થાય. બીમાં 18 ગ્રામ H2O છે, એટલે H2 એટલે 2 હાઇડ્રોજન અને O એટલે 1 ઓક્સિજન, એટલે 2 + 1 = પરમાણુની સંખ્યા 3. તો પહેલામાં અને બીજામાં, એટલે કે A અને બીમાં પરમાણુની સંખ્યા 3 છે. હવે આપણે Cમાં જોઈએ તો 18 ગ્રામ CH4, C એટલે 1 કાર્બન, H4 એટલે 4 હાઇડ્રોજન, 1 + 4 = કુલ 5 પરમાણુઓ છે. અને ડી છેલ્લામાં જોઈએ તો 18 ગ્રામ O2 એટલે કે ઓક્સિજનના 2 પરમાણુઓ છે. તો આમ આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધારે પરમાણુઓની સંખ્યા વિકલ્પ Cમાં રહેલા સંયોજનમાં છે, એટલે કે 18 ગ્રામ CH4. 1 કાર્બન અને 4 હાઇડ્રોજન, એટલે પરમાણુઓની કુલ સંખ્યા થાય છે 5. એટલે સાચો જવાબ છે વિકલ્પ C, 18 ગ્રામ CH4. પ્રશ્ન નંબર 3, પ્રથમ કસોટીનો રિપીટ થાય છે. આત્મઘાતી કોથળી કઈ અંગિકા છે? તો સાચો જવાબ છે લાઇસોઝોમ્સ. પ્રશ્ન નંબર 4, ચેપ્ટર 6 માંથી પૂછ્યો છે, પેશીઓમાંથી. દ્રઢોતક એ મૃત યાંત્રિક પેશી છે, હા કે ના? તો જવાબ આવશે હા. 5મો પ્રશ્ન એ તમારું ચેપ્ટર કોર્સમાંથી નીકળી ગયેલું છે. કેમેલિયોન ખાલી જગ્યા વર્ગનું પ્રાણી છે.
કેમેલિયોન કે જેને આપણે સીધી સરળ ભાષામાં કાંચીડો કહીએ છીએ, તો કેમેલિયોન એ સરીસૃપ વર્ગનું પ્રાણી છે. પેટે ઘસરાઈને ચાલતા જેટલા પણ પ્રાણીઓ છે એ તમામ પ્રાણીઓનો સમાવેશ સરીસૃપ વર્ગમાં થાય છે. પરંતુ આ પ્રશ્ન તમારા કોર્સનો નથી. પ્રશ્ન નંબર 6 ફરીથી પ્રથમ કસોટીમાંથી ગતિ નામના ચેપ્ટરમાંથી પૂછ્યો છે. વેગ સમયના આલેખનો ઢાળ ખાલી જગ્યા આપે છે. તો વેગ સમયના આલેખનો ઢાળ આપણને સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. પ્રશ્ન નંબર 7 કાર્યનો એકમ કયો છે? તો વિકલ્પ સી સાચો જવાબ છે. કાર્યનો એકમ ન્યૂટન મીટર છે. વળી પાછો પ્રશ્ન નંબર 8 પ્રથમ કસોટીમાંથી છે કે ખાલી જગ્યા એ સદિશ રાશિ નથી. તો આપણને 3 વિકલ્પો આપ્યા છે, એ, બી અને સી. એમાંથી એક વિકલ્પ એ સદિશ રાશિનો નથી, જ્યારે બાકીના 2 એ સદિશ રાશિ છે. તો સદિશ રાશિ કોને કહેવાય? તો કે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે તો એને સદિશ રાશિ કહેવાશે. તો વેગ માટે મૂલ્ય અને દિશા બંને જરૂરી છે એટલે વેગ સદિશ રાશિ છે. સ્થાનાંતર પણ ચોક્કસ દિશામાં થાય છે તો એ પણ સદિશ રાશિ છે. તો ઝડપ એક એવી ભૌતિક રાશિ છે અહીંયા કે જેને દર્શાવવા ફક્ત મૂલ્ય જરૂરી છે, દિશાની જરૂર નથી. એટલે સાચો વિકલ્પ છે એ ઝડપ. ઝડપ એ સદિશ રાશિ નથી. પ્રશ્ન નંબર 9 એ આપણને વિભાગ 1 અને વિભાગ 2ના જોડકા જોડવા માટેનો પ્રશ્ન છે. તો વિભાગ 1ના અંદર આપણને જુદા જુદા દ્રાવણો આપ્યા છે અને વિભાગ 2માં આપણને એ દ્રાવણોના પ્રકાર આપ્યા છે. તો પ્રથમ કસોટીમાંથી છે શું આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, એ ચેપ્ટર નંબર 2 છે, એમાંથી આ પ્રશ્ન પૂછ્યો છે. તો પહેલો પ્રશ્ન છે કોપર સલ્ફેટ વત્તા પાણી. તો આ બેનું આપણે જે મિશ્રણ તૈયાર કરીએ તો એ મિશ્રણ આ 3માંથી કયા પ્રકારનું છે? તો સાચો જવાબ છે બી, કે કોપર સલ્ફેટ વત્તા પાણીનું મિશ્રણ એ સાચું દ્રાવણ કહેવાશે અથવા તો દ્રાવણ કહેવાશે. બીજું છે દૂધ વત્તા પાણીનું મિશ્રણ. તો એ હવે આપણી પાસે એ અને સી 2 બચ્યા છે. તો દૂધ અને પાણીનું મિશ્રણ એ કયા પ્રકારનું મિશ્રણ છે? તો સાચો જવાબ છે કલીલ. અને ત્રીજું છે ચોકનો ભૂકો વત્તા પાણી. તો સાચો જવાબ છે નિલંબન. કારણ કે પાણીના અંદર આપણે ચોકનો ભૂકો નાખીશું તો ચોકના જે પાર્ટિકલ્સ છે એ પાણીના અંદર નિલંબિત રહેશે, ઓગળ્યા વગરના રહેશે. તો એ નિલંબન પ્રકારનું મિશ્રણ છે. પ્રશ્ન નંબર 10 ફરીથી એ ચેપ્ટર તમારા કોર્સમાંથી નીકળી ગયું છે. સમુદ્ર તારા નામનું જે પ્રાણી છે કે જે જળચર પ્રાણી છે, સમુદ્રમાં જોવા મળે છે, એ કયા સમુદાયનું પ્રાણી છે? તો એનો સાચો જવાબ છે શૂળ ત્વચી. એટલે કે એની ત્વચા, એની ચામડીના ઉપર શૂળ એટલે કે કાંટાળી રચના હોય છે, કાંટા જેવી રચનાઓ આવેલી છે. તો એ સમુદાયના દરેક પ્રાણીનો સમાવેશ શૂળ ત્વચી સમુદાયમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ બીજી કસોટીના પુનરાવર્તન માટેનો વિષય વિજ્ઞાનનો ભાગ 2 અહીં સમાપ્ત થાય છે.